જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે। મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે પણ નગરજનો દ્વારા આતંકવાદી હુમલામાં ભોગ બનેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા। સાથે પાકિસ્તાની ધ્વજને સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો। આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે મહીસાગર જિલ્લામાં પણ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેના ભાગરૂપે લુણાવાડા શહેરમાં નાગરિકો દ્વારા આતંકવાદી હુમલાનો ભોગ બનેલાઓને મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પોસ્ટરો સાથે રેલી કાઢી હતી અને પાકિસ્તાની ધ્વજનું દહન પણ કર્યું હતું। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। સાથે સાથે આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા હતા। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં લુણાવાડા શહેરના રાજકીય અગ્રણીઓ તેમજ નાગરિકો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા।